દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે. બાગાયત નિયામક ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને નાયબ બાગાયત નિયામકની કચેરી પંચમહાલ દ્વારા ખાંડીવાવ સ્થિત સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના વિવિધ ગામોના 100થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન ખેડૂતોને જીવામૃત, ધનજીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાપસા જેવી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સજીવ કૃષિ પદ્ધતિઓ અને વિવિધ બાગાયતી પાકોના પ્રદર્શન પ્લોટોની મુલાકાત કરાવી સફળ પ્રાકૃતિક ખેતીના મોડેલોનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રમુખ રેશમાબેન બારૈયા, કવિતાબેન બારૈયા, રણજીતભાઈ બારૈયા, લોકેન્દ્રસિંહ રાણા, સત્રસિંહ બારૈયા, ગીતાબેન બારૈયા તથા સરપંચ શંકરભાઈ બારૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.